ગોકુયા ઉભો થા ભાઈ, ઉભો થા. હું છે શેઠ પણ ઉવા દે ને ગગા શેઠ. થાંભલા ધોઈ જા. હે ગગા શેઠ, આખી જિંદગી કામ કામ જ કરવાનું, કારીક તો નિરાતે હોવા દે મને. તું એક કેદી કામ કરે એમ કે ને 9 વાગ્યા પછી કામ કરે ત્યાં સુધી હોવા. હા તો 9 વાગ્યા પછી જ ત્યાં કામ થઈ જાય કે નહીં તમારે? વાસણ ધોઈ જા. એ અત્યારે નહીં ગગા શેઠ, આમ જોવો થોડોક તડકો નીકળવા દે ત્યારે ધોયા વતરમાં ઠાડું પાણી લાગે, હોવા દે જામો. એ હું નથી ઉભો થાલે ભાઈ. હે ગગા શેઠ, બપોરે ધોઈ નાખું, ઉપર સૂરજ આવે ત્યારે હોવા દે. કાક પ્લાન વાપરવો પડશે. એ ગોકુયા બપોરે આપણે આમ જવાનું છે. ક્યાં જવાનું છે? એ છોકરી જોવા જવાનું છે. હે કોને આટું ગગા છે? તારે હાટું ગોકુયા. મારે આટું? હા તો ગગા છે પેલા નો કેવા હાંજી કહી દીધું હોત તો મને, તો હું છે ને અત્યારમાં બધું કામ કરી નાખે. લ્યો પેલા હું ઠામડા ધોઈ નાખું, બરોબર? બસ જલ્દી ધોવા માંડ. એક સાયકલ, પછી રોડ ઉપર હાલે ઈ રેલગાડી છે, પછી પાણીમાં તરે ઈ હોડી છે, બોટ, પછી આકાશમાં ઉડે હેલિકોપ્ટર છે, પછી શું હશે? જેસીબી હશે કદાચ. એ આટલું બધું કોની આગળ છે? હવે મારા મામા પાસે. હે તો શું છે તાર મામા પાસે? બજુભાઈ એની પાસે સાયકલ થી લઈને હેલિકોપ્ટર સુધીની બધી વસ્તુ એની પાસે છે. બોલો. એ શું જોવો? લાગતું તો નથી કે તારા મામા પાસે એટલી બધી વસ્તુ હશે એમ. ગજુભાઈ પણ મારા મામા પાસે છે, મારી પાસે નથી કઈ. તો ભાઈ એની પાસે છે એ તારી પાસે જ કહેવાય ને. તો આમ જો એ મસ્કા, મારા મામા પાસે જો એટલી વસ્તુ હોય ને તો હું છે ને તમારે બે ભેગો બેહું જ નહીં, ન્યા ધંધો કરવા વયો જાવ. તો અને 4 વ્હીલર લઈને આટા મારું. હા ગજુભાઈ, 4 વ્હીલર કેટલી હશે? જથ્થાબંધ 4 વ્હીલર છે એની પાસે. એ જો મારા મામા આગળ હેલિકોપ્ટર હોય ને તો દેરી ઉપર આવું, પછી તમને બે ને કહો કા લુખેશ અહીંયા હું બેઠા. લુખા કોને કે? પણ એ ગજુભાઈ હેલિકોપ્ટર હોય તો ને, નથી હેલિકોપ્ટર. ઈ વાત એ હાચી. હું ને મારા મામા બે લુખા. હું તો કિસ્મત વાળો, મારા મામા પાસે બધી વસ્તુ છે, જલસા છે. પણ મારા મામા ને તો ભાઈ એ મસ્કા અહીંયા હું કાલે ટાઈમ પાસ કરે, તાર મામા ને ઘરે વયો જા ને એની હારે કાક છે ને ધંધામાં સેટ થઈ જા. હા હા એની ભેગો કાક ધંધો કરવા માંડ જા. હા એ ગજુભાઈ પણ મામા ને ઘરે છે ત્યાં કોણ એમ બોલ બાંગુ નાખે કે હાલો છોકરાના રમકડા લઈ લો, જીસીબી લઈ લો, મોટર લઈ લો, સાયકલ લઈ લો, ગાડી લઈ લો. હવે એવા કોણ ને બાંગુ નાખે? ખોટું ગળું બેઠી જાય. એટલે એ રમકડા વેચવાનું કે ત્યાં કોણ વેચવા જાય રમકડા? એ ઓય બાપા, એટલે હું તારા મામા પાસે આ બધી રિયલ માં વસ્તુ નથી, મૂળ રમકડાની દુકાન છે. હા તો મેં ક્યાં ગજુભાઈ શોખવટ કરી કે હાસી વસ્તુ છે બધી એમ? તો પણ એમ કે મારા મામા ને રમકડાની દુકાન છે, એમ હેલિકોપ્ટર છે. દુકાન નથી ગજુભાઈ, લારી છે ખાલી, દુકાન નથી પૂરી. બોલો દુકાને નથી તો એમ કે ને મારા મામા ને રમકડાની લારી છે, એમ નાના છોકરાના રમકડા વેચે એમ ચાલતો. હેલિકોપ્ટર છે ને, ટ્રેન હોડી ને હા છે ગજુભાઈ, પણ એ બધું રમકડાનું છે. આની યાર લવ કોણ કરે ગજુભાઈ? હવે આમ જો તું એક કામ કર, ગગાઈ શેઠ ના ઘરે જા. અમે એમાં કેવું છું, અમે છે ને રાતના છે ને શોખમાં બેઠા હતા, તમારી સાદર બઠાઈને વૈયા ગયેલા છે. ગગા છે? હા ઈ કે ઠંડી વાય છે ગજુ લાઈને એમ કરીને વૈયા ગયા છે. જા ગગાઈ શેઠ ના ઘરે અને કેજે આજે શોખમાં બેઠા હતા ને સાદર લઈને વૈયા ગયા ગજુભાઈ ને એમ. જા સાદર લેતા એ હા હા ગગા છે ઠામડા ધોવાઈ ગયા, લ્યો. ધોવા જા. હા પછી ઓલા કપડા ધોઈ નાખજે ભાઈ. હે ગગા છે કપડા છે ને તડકાના ધોઈશું, બરોબર? અત્યારે ટાઢા હાથ થાય છે એટલે ટાઢ બહુ વાય છે. ઠામડા તો મેં ધોઈ નાખ્યા. તો છોકરી જોવા નથી જવાનું? જવાનું છે ને, છોકરી જોઈને આવી પછી હું ધોઈ નાખીશ. હવે ઘર ભેગો થાય ને હું તો મસ્તી કરતો હતો તારે હારે. હે? તું કામ નોટ કરતો ને તે. તો ગગા છે લુગડા નહીં ધો, તમે તારે જાઓ. એ ગોકુયા, એ મારે નથી બોલવું તમારે હારે. હું તો મસ્તી કરતો હતો. એ ગોકુયા હા તો એકલા એકલા મસ્તી કરો. ગોકુલભાઈ રિહાણા લાગે. એ ગગા શેઠ, આ સોરવાના ધંધા કીધું ના ચાલુ કર્યા? આ ગજુભાઈ સાદે સુની નહીં આવ્યા તેની. એ ચાદર સોયરી લીધું હોય એ આપી મને લો ગગા છે ટાઈટ વાય ચાદર ઓઢો એમ કીધું. તો એ આપી કે તેમ સોરી નહીં આવ્યા? આપી એ ઠીક એવું છે. હા. હા તો લાવો હાલો ઈ સાદર લેવા આવ્યો હું. અમે જો હુકાય ફૂકાઈશ. આ લઈ જા. એ ગોકુયા ગમે એટલો ખર્ચો થાય ને હું દઈ દઈશ, હું તને હોવ લાવી દઈશ. હે? હા તો વાંધો નહીં ગગા છે, પેલા વહુ લાવી દો પછી હું બધું કામ કરીશ.
પેલા હું ક્યાં ગોતવા જાય કઈ બાવળિયા બાંધી નહીં તો ક્યાંક મળવું જોઈએ તો ને. હા તો ગગા છે ગોતવાનું ચાલુ કરી દે તો મળે ને. એ ગોતવાનું બંધ કરો. હું શું ને ગોકુળભાઈ તમારે એટલું ઓલરેડી એમી લાવશું, બસ ચિંતા ન કરતા તમે. એ તો તમારા લગ્ન કરી નાખો ને ભાઈ. હા એ બધું જાવજે, પણ ગોકુળભાઈ એટલું ઓલરેડી એમી ગોતી દેશું. બોલો ગગા છે પછી કાઈ? હા તો ગોતો જા. હા પૈસા થાય હો પાછા. કેટલા થાય? 17-18 કરોડ. હે તો એ થોડુંક વ્યાજ બી રાખ નહીં, તને ખબર પડે કેટલા મીંડા આવે? નહીં તો 50,000 આપજો. એમાં હું હે એમાં કેટલા મીંડા આવે? 50,000 એટલે મોટો આંકડો છે. 50,000 50 મિનિટ તો આવતા રહેશે ને ગગા શેઠ? એ તને 2000 ની નોટ માં ખબર પડે ને? હા ઈ ખબર પડે. હા તો 25 નોટ લઈ લેજે 2000 ની, બરોબર? મીંડા જાવ દે તેલ લેવા ગયા તા. ઓહો 50,000 ને? હા હા તું પેલા વહુ લાય પછી 50,000 આપો. ગગા શેઠ સાચી ઠોકીને કહું છું, ગોકુળભાઈ એટલું ઓલરેડી એમી ગોતી દેશું પછી કાઈ? હા તો કાંઈ વાંધો નહીં, જાઓ. એ હા. વાહ ગગા શેઠ વાહ, મસ્કો ગોતીને લાવે ને તો મજા પડી જાય હો. ભલે 50,000 થાય ગોકુળિયા, પણ તારી વહુ લાવે છે. હા હા સાદર નો લાવ્યો એ ગુજભાઈ તમારી સાદર મૂકો એક બાજુ. 50,000 નું ગાબડું પડે એમ છે. એટલે તું સાદર લેવા ગયો તો 50,000 લેવા ગયો તો? હા લેવા હું સાદર જ ગયો પણ ન્યાય જો ને તો એવું લાગે છે 50,000 નું ગાબડું પડશે આપણે ત્રણ થી. 50,000? 50,000? એ 15,000 તારા, 15,000 મારા અને 20,000 ગજુભાઈ હો. ઓહો હા પેલા તો ખોટ જ દો. હા હો ચોખવટ હારી પેલા. હા અરે એક મિનિટ એની વાત તો સાંભળ. હું કે તું સોખવટ કર. હું ગજુભાઈ છે ને ગગા શેઠ ના ઘરે ગયો. એના ઘરે ગયો ને તો ગોકુળભાઈ છે ને હોવલાડી હાટુ રિહાણેલા છે. બોલો. ઓલાડી આટુ રિહાણા? હા ગોકુળભાઈ હા તે કઈ ઘરનું કામ નથી કરવું. તે ગગા શેઠ કે વાંધો નહીં, હું તારે હાટુ છે ને હોવલાડી લાવી દઈશ એમ. તે હારું કેવાય ગગા છે, ઠારા માણસ કેવાય. હા પણ ગજુભાઈ એના ધ્યાનમાં કઈ નથી. તો મેં તો સાથી ઠોકીને કહી દીધું, હું કહું હોવલાડીની ચિંતા ન કરતા, ઈ કે હું લાવી દઈશ એમ. એટલે હું એના હાટુ હોવલાડી લાવી દઈશ. પણ મેં છે ને તમારે હવે કીધું છે હવે. હે હા તમારે ગોતવાની છે હોવલાડી, ધ્યાન રાખજો. 50,000 મળશે. અરે હવે આ મારે ક્યાંથી ઓલાડી ગોતવી? હવે મારા હાથમાં હોય ઓલાડી તો હું જ નો લગન કરી લઉં. એ ગજુભાઈ મારી આગળ એક આઈડિયા છે હો. હું 20,000 દેવાના. હા બોલ. આ મસ્કાન મામા રમકડાનું કરે જ છે ને, રમકડાની બહુ લાડી લઈ આવવાની. એ બુડબક જેવા છો હો તમે બે. તારામાંય મગજ નથી ને તારામાંય મગજ નથી. એમ કાંઈ હા થોડી પાડી દેવાય કોઈને. ઓલાડી આપણે ક્યાંથી ગોતવી? ગજુભાઈ મેં તો છે ને તમારે હવે હા પાડી. હવે તમે ક્યાં ગોતો? 50,000 આવશે. 50,000. એ ગજુભાઈ 50,000 હો 50,000. હા તો હાલો આમ ક્યાંક ગામ બાજુ હાલવી. ઓલાડી તો ગોતવી જ પડશે. હવે તું તો વસન આપીને વહી આવ્યો હવે. નહીં સાથે ઠોકીને બી આવ્યો ને. હા 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 હાલો 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 ગામ બાજુ હાલો. હાલો. ઓલાડી ગોતવી. એ પત્રી આ 50,000 લેશે ને દી વયું જાય છું આપણે. એ ડી બી ગાને જવાનું. એ ગજુભાઈ આપણે છે ને આખી બધી 4 વ્હીલર ની દુકાન બને નાખીએ. 50,000 માં? હા એ કાક મૂકીને બે ને ફેરવી ફેરવી તમને છે ને કાંઈ હોય જ નહીં. એ ગજુભાઈ તો તને બુલેટ લઈ જશું. બુલેટ એલા 50,000 માં બુલેટ નો આવે. એ તો જવા દો. એક મકાન લઈ નાખીએ આપણે. તને તને યાદ રહેવાનું, યાદ ખાવાનું, યાદ સુવાનું. એલા 50,000 માં અત્યારે કાંઈ નો આવે. એ તો આવે હું. ના કાકા આવે. ઈ ભાઈ આવતા તો. હા એમ. આવા દે આવા દે. હા નાન કાકા એ આવો આવો ને કાકા. હા બોલો હું કેન પા ઉપડ્યા? ક્યાં ઉપડે હું આ 20 વાગે નથી સાંભળો તું ને હું જમવા જાવ છું. તમે અમારી જેમ ગમે ત્યાં પહોંચી જતા લાગો. આમ જ હોય ને ગગા શેરની કાંઈ વાટ ન જોવાની હોય. ત્યાં 3 જાન આવે. 3 જાનમાં તો કેટલું માણસો હોય. આ જમીન નેચ ઓટકાર ખાય પાછું વાડી ભેગા. સાંભળો કરશો કે નહીં કરો? એવું કાંઈ કરવાનું ન હોય છોકરા. તો એવું ન હોય. હવે ત્યાં કાંઈ મારા થોડા હગા છે તું સાંડલો કરું તો જમીન વી આવવાનું હોય. હા હા તો જમ્યા જાવ. હા ભાઈ. નાન કાકા હા તમારા લાયક એક કામ છે. મારા લાયક હા 2,000 મળે એવું છે. 2,000 રૂપિયા? હા પણ આમ નહીં કેટલું કામ છે આગું નથી ને બહુ. ના ના તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. હું કહું ને એમ કરવાનું છે ખાલી. હાથી પણ બોલો ને 2,000 રૂપિયા થાય હો. અહીંયા આવો. હા એ આમ જો 1,000 રૂપિયા એડવાન્સ. કામ થાય પછી બીજા 1,000 એટલે કેટલા છે? 2,000. કાંઈ વાંધો નહીં. તમારું કામ થઈ ગયું એમ જ મારવાનું તમારે તમ તારે. બરાબર? આવ્યા ને નૈન પાછા વયા જાવ. જાવ તમે કામે લાગી જાવ. વાલો અમે આવી જાવ. કાંઈ વાંધો નહીં, હાલો. હા અને 500 રૂપિયા જમી લેજો. ત્યાં જમવાનું જતા. વાહ ગજુભાઈ વાહ, હું તેને જમવા મોકલતો તો. બોલો. ના ના જમવા ક્યાંથી મોકલે? ઈ જમવા જાય તો આપણો પ્લાન બગડી જાય ને. હા હા એ હાલો હાલો. હવે હાલો આપણે ગગા શેઠ ના ઘરે. હા હાલો સીધા નાખ જવાના. હે ગુગુબા લાવો પેંડા. હે
પણ હજી ક્યાં છોકરી દેખાડી તમે એમને પેંડા અરે પણ એ તમારે અમને વાત તો કરવી જોવે ને હું તમે તે હવે એ ગજુભાઈ તમને તો ખબર પડવી જોવે ને હવે 30 વર્ષ થયા હજી વાંઢો રખડું તો પછી મારો કઈ વાંક છે આ ગગા શેઠ આગળ રિહાણો ને તરે એ કીધું કે આપણે ગમે એટલો ખર્ચ થાય ભણાઈ દઉં એ કજો ગમે એટલો ખર્ચ થાય ને પણ આપણે ગોકુળિયાને વહુ લાવી દેવાની છે. હા આમ જોવો હું શું કહું અમારા હગામાં જ છે હે અને હું કહું એટલું તી કરે એમ છે. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ નક્કી કરો હાલો તમે નક્કી કર્યા પેલા તમે જોઈ લ્યો ને તો સારું. હા તો ગગા શેઠ તો જોઈ આવી જ તે હા આલી નજરે જોઈ આવે ગોકુળિયા. હા હાલો હાલો આમ જોવો એમાં કેવું છે મારા બાજુનું ખેતર છે ને ત્યાં કપા વીણે છે હે? તમે કીધું બે આડી નજરે જોઈ લ્યો એમ. હા તો કાંઈ વાંધો નહીં ગગા શેઠ હું છે ને તૈયાર થતા હોઉં, બરોબર અરે એ તૈયાર નથી થાવું હવે એમને હાલો. એ હું હાલો પૈસા બસ આપશો ને પૂછી લો ગજુભાઈ. હા પૈસા આપીએ ભાઈ પેલા છોકરી તો દેખાડો. હા હાલો હાલો હા હાલો હાલો હાલો. એ ગજુભાઈ ક્યાં છે હવે જો ગોકુળભાઈ હા મેં ઓલી છોકરી કપાસ વીણે ને ઈ એ ગજુભાઈ થોડીક મોટી ઉંમર હોય એવું લાગે તે તો તમે ક્યાં રોજ આમ જો ઘોડિયામાં હુઓ 30 વર્ષ તો થા. હા હા આમ જોવો હે ગગા શેઠ છોકરી કેટલી મહેનતુ ને ભોળી ઈ તો જોવો કેવું ખેતરમાં કામ કરે. આમ જોવો તમારે હારું કપાસ વીણો હોય તો હારું પડે ને કામ. આમ જોવો કામમાં તમારે કાંઈ ફરિયાદ નહીં કરવી પડે. બોલો ગોકુળિયા હાથ પાડી દે તું ભાઈ. એ ગગા શેઠ પેલા મોઢું તો જોવા દ્યો એ ગજુ હાથમાં કેમ એના હાથમાં બંગડીયું નથી? એ વિધવા છે કઈ ના ના ઈ કપાસ વીણવામાં શું છે રૂબુ અડ્યું હોય તો બંગડી તૂટી જાય ને. નડે હા એટલે હાલો હાલો જોઈએ પેલો હાલો, હાલો. મોટું જોઈએ પેલો. જોતા હો તમે જોતા હો. ના તમે હાલો એમના મમાર કેમ વાત કરવી આ ગાલ ના ભાઈ. હે તો ના ના એમાં અમારું શું કામ. ના ના એમ નો હોય હાલો માર થાવાલો પણ અમે તો જોયેલા જ છીએ ને. અમને દેખાડો હાલો એ હાલે આમ આઘા રહ્યો થોડાક આઘા રહ્યો. હા એમ એ ગજુભાઈ મોઢું જોઉં છો આમ મોઢું ઘડીક રહીને ગગા શેઠ હા હાલે એ આપી દે ને ગગા શેઠ હાલે 10 રાખ બીજા મોટું જોઈને પૈસા આપી. એ આપી જો ને એમાં હું છે મારે થોડું કામ છે કે નહીં. હા. હમણાં આપીએ. હા તો તું તો કામ પતાવી નહીં જાતા તાર નિરાતે હે હા. હા તે કાંઈ વાંધો નહીં. આમ તો હું છે ને કામ ખા થાવ તમારે આટલું છે ને શેરવાની બુક કરાવવા વયો થાવ. હજી તો વાર છે પેલા નક્કી તો થવા દે પેલા હા તમે બે જોવો. ગોકુળિયા તું મોટું જોઈ લે ભાઈ. હા હા લે બાપા તમે હા